સુરતમાં ફરી આગની મોટી ઘટના બની હતી, જેમાં ફૂલપાડા ખાતે આવેલા એક કોમ્પ્લેક્સના બીજા માળે 15x15ની રૂમમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતા 7 યુવાનો દાઝી ગયા હતા, જેઓને હોસ્પિટલે ખસેડાયા હતા. સુરતના ફૂલપાડા વિસ્તારમાં ક્રિષ્ના કોમ્પ્લેક્સના બીજા માળે એક 15x15ની રૂમમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતા 7 યુવાનો દાઝી ગયા હતા. આ તમામને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આગમાં દાઝેલાઓમાં અનંત પાસવાન, બલરામ પાસવાન, મિથુન પાસવાન, સાગર પાસવાન, બાદલ પાસવાન, ચંગોરા પાસવાન અને પ્રદ્યુમન પાસવાનનો સમાવેશ થાય છે. તો આગની ઘટના બાદ સ્થળે દોડી ગયેલી ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. હું હરીશભાઈ ગુજર, સામાજિક કાર્યકર્તા, સુરત શહેર. શું ઘટના બની? આજે મારો અશ્વની કુમાર ફૂલપાડા ગામની અંદર અહીંયા એક ક્રિષ્ના એપાર્ટમેન્ટ છે, ત્યાં એક નાનો એવો મેસનો અહીંયા રોજગારી માટે ધંધો ચાલુ કરેલો, પરંતુ આ મેસની અંદર કોઈ પરમિશન નથી હોતી. એમાં જે ગેસના બાટલા હોય છે એની બી પરમિશન નથી હોતી. આવા સમયમાં જ્યારે આગની ઘટના ઘટી, એમાં ગંભીર રીતે 7 લોકો દાઝી ગયા. આ બેદરકારીને કારણે આજે સુરત મહાનગરપાલિકા હોય કે અહીંનું સ્થાનિક પોલીસ સ્ટેશન હોય, આ તમામ જવાબદારી આરોગ્ય અધિકારી અને પોલીસ સ્ટેશનની છે.